આજે ગયા કલેજાની જાનમાં ત્યાં આવી ગયા સિંગર અને આજે જ કોઈ કારણોસર નીકળી ગયા સુરત જવા માટે। તો જય શ્રી રામ અને સ્વાગત છે તમારું મારા એક નવા મિની વ્લોગમાં। અને અત્યારે બાબલા જેવો તૈયાર થઈ ગયો કેમ કે જવાનું હતું કલેજાની જાનમાં। પછી ગાડી કાઢીને નીકળી ગયા કલેજાની જાનમાં જવા માટે। જાનમાં જવાનું હતું સિહોર એટલે ગાડીને નાખી દીધી 7માં ગેરમાં ને નીકળી ગયા સિહોર જવા માટે। લટાપટ અને પછી આપણે આવી ગયા સિહોર સમૂહ લગ્નમાં। અહીંયા આવીને જોઈ જતો હાલવા માટે જગ્યા પણ ન તો પણ જેમ તેમ કરીને આપણે આવી ગયા ગીત ગાવા વાળાના સ્ટેજ ઉપર। અને પછી આપણે મળવા આવી ગયા આપણા ફેન ફોલોવર્સ। તમારો ભાઈ ફેમસ રહો ને નહીં। અને જમીન આપણે આવી ગયા બાર રસોડા સાઈડ ના। રસોડું તો હતું બહુ મોટા પાયે। પછી રસોડા સાઈડ થી આવીને મહેમાને બોલાવી લીધા સોડા પીવાના। આપણું તો એક જ કામ જઈને ટાળી દેવાનું। સોડા પીને પછી આપણે નીકળી ગયા આપણા ઘર સાઈડ ને। ટ્રાફિક તો બહુ મોટા પાયે હતી। સિહોર થી પછી આપણે નીકળી ગયા આપણી ઘર સાઈડ ને। હવે આપણા ઘર હતું થોડાક જ કિલોમીટર ને। હું આજથી લઈ રહ્યો છું 100 દિવસ ડેલી મિની વ્લોગ નો ચેલેન્જ। શું તમે લોકો મને સપોર્ટ કરશો કોમેન્ટમાં જણાવો। અને પછી આપણે આવી ગયા ઘરે અને બધા થઈ ગયા ભેગા। અને પછી રહેતા જાન પણ આવી ગઈ। જાન આવી પછીનો માહોલ તો કઈક અલગ જ હતો। પછી બધો લગ્નનો કાર્યક્રમ પૂરો કરીને હું બેસી ગયો બસમાં કારણ કે સુરત અર્જન્ટ કામ આવી ગયું હતું। બાકી આજના વ્લોગમાં એટલું જ। તે મળવી નવા વ્લોગમાં। अपनी औकात से बड़ा अपनी हैसियत से बड़ा सोचते रहना चाहिए। क्या पता ऊपर वाला देख रहा हो और कह दे तथास्तु।